મહારાષ્ટ્રનો સિંહ છત્રપતિ સંભાજી મહારાજ એક ખરા અર્થમાં યોદ્ધા રાજા હતા. તેઓ મહાન છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા. સંભાજી મહારાજે 1681 થી 1689 સુધી મરાઠા સામ્રાજ્ય પર રાજ કર્યું. તે એક કુશળ યોદ્ધા અને બુદ્ધિમાન શાસક હતા. સંભાજી મહારાજે મુઘલ સામ્રાજ્ય સામે બહાદુરીથી લડ્યા. તેમને મરાઠા શૌર્ય અને પ્રતિકારના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે. સંભાજી મહારાજનો જન્મ નેતૃત્વના જીવનમાં થયો હતો. તેમના પિતા શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. સંભાજી મહારાજને નાનપણથી જ યુદ્ધ અને રાજનીતિનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. તે ઘણી ભાષાઓના જાણકાર હતા અને કલાના આશ્રયદાતા હતા. ઉછેરે તેમને એક એવા શાસક બનાવ્યા જે તેમના લોકો અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે. સંભાજી મહારાજ તેમના પિતાના મૃત્યુ પછી ગાદી પર આવ્યા. તેમને વારસામાં એક એવું રાજ્ય મળ્યું જે સતત યુદ્ધમાં હતું. મુઘલ બાદશાહ ઔરંગઝેબે દક્કન પર વિજય મેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું. સંભાજી મહારાજ જાણતા હતા કે તેમને લાંબા અને મુશ્કેલ સંઘર્ષ માટે તૈયાર રહેવું પડશે. તેમને ટૂંક સમયમાં જ પોતાને તેમના પિતાના લાયક ઉત્તરાધિકારી સાબિત કર્યા. તે ગેરિલા યુદ્ધના માસ્ટર હતા જે દક્કનના કઠિન ભૂપ્રદેશ માટે યોગ્ય હતું. સંભાજી મહારાજના સાહસ અને દિગ્ધતાએ તેમના લોકોને મુઘલો સામે બહાદુરીથી લડવા પ્રેરણા આપી. અગ્નિમાન પુરાયેલી વિરાસત છત્રપતિ સંભાજી મહારાજ તેમના લશ્કરી પરાક્રમ માટે પ્રખ્યાત છે. કહેવાય છે કે તેમને તેમના શાસનકાળ દરમિયાન 120 થી વધુ યુદ્ધો લડ્યા હતા. આ માત્ર નાની અથડામણો નહોતી, પરંતુ ભયાનક શત્રુ સામે મોટા મુકાબલા હતા. દરેક યુદ્ધ મરાઠા સૈન્યની મર્યાદાઓનું પરીક્ષણ કરતું હતું, જે તેમને નવી યુક્તિઓ શોધવા અને તેમની યુક્તિઓને સુધારવા માટે પ્રેરિત કરતું હતું. બુરહાનપુરના યુદ્ધમાં તેમના વિજયનો ઉલ્લેખ કર્યા વિના સંભાજી મહારાજની લશ્કરી સિદ્ધિઓની ચર્ચા કરી શકાતી નથી. આ યુદ્ધમાં તેમને મુઘલ સૈન્યને નિર્ણાયક રીતે હરાવ્યું. આ વિજય દક્કનમાં ઔરંગઝેબની મહત્વાકાંક્ષાઓ માટે એક મોટો પટકો હતો. તે દર્શાવે છે કે મરાઠાઓ એક એવી શક્તિ હતી જેની સાથે ગદ્દારી કરવી પડશે. આ વિજયો ફક્ત સંભાજી મહારાજની વ્યક્તિગત બહાદુરીને કારણે નહોતા. તે એક ચતુર કુશળ યોદ્ધા હતા જે તેમના શત્રુઓની નબળાઈઓનો લાભ ઉઠાવવામાં નિપુણ હતા. તેઓ સૈન્ય અને ગુપ્ત માહિતી એકત્ર કરવાનું મહત્વ સમજતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે તેમના સૈનિકોને કેવી રીતે પ્રેરિત કરવા અને તેમને અડગ વફાદારી સાથે લડવા માટે પ્રેરણા આપવી. મુઘલ દચરોની સરખામણીમાં તેમના સૈન્યના કદને ધ્યાનમાં રાખીને તેમની લશ્કરી સફળતાઓ વધુ પ્રભાવશાળી છે. મુઘલ સામ્રાજ્ય એક વિશાળ અને સમૃદ્ધ સામ્રાજ્ય હતું. તેની પાસે એક વિશાળ સૈન્ય હતું જે મરાઠા દજો કરતાં ઘણું મોટું હતું. છતાં સંભાજી મહારાજે સતત તેમને પરાજિત કર્યા. મુઘલ મોજા સામે મુઘલ બાદશાહ ઔરંગઝેબ મરાઠાઓને એક મોટો ખતરો માનતો હતો. તેમને વશ કરવા માટે મોટા પ્રમાણમાં સંસાધનો રેડ્યા. તેને વ્યક્તિગત રીતે દક્કનમાં એક વિશાળ સૈન્યનું નેતૃત્વ કર્યું. સંભાજી મહારાજ સામે મુશ્કેલીઓ ઘણી હતી. તેમ છતાં તેમને પાછા હટવાનો ઇનકાર કર્યો. સંભાજી મહારાજ સમજી ગયા કે તેઓ પરંપરાગત યુદ્ધમાં મુઘલોને હરાવી શકતા નથી. તેથી તેમને પાસારાની વ્યૂહરચના અપનાવી. તેઓ ગેરિલા યુદ્ધ દરમિયાન રોકાયેલા હતા, મુઘલ પૂર્વસા માર્ગો પર દરોડા પાડતા હતા અને તેમના સૈનિકોને પરેશાન કરતા હતા. આ સતત દબાણથી મુઘલ સૈન્ય થાકી ગયું. હમ્બીરરાવ મોહિતેને તેમના સેનાપતિ તરીકે નિયુક્ત કરવા એક માસ્ટર સ્ટ્રોક સાબિત થયો. હમ્બીરરાવ એક તેજસ્વી લશ્કરી વ્યૂહરચનાકાર હતા. આ સમયગાળા દરમિયાન મરાઠાઓના ઘણા વિજયમાં તેમને
મુખ્ય ભૂમિકા ભજવી હતી. મુફબ્લો સામે સંભાજી મહારાજનો પ્રતિકાર ફક્ત લશ્કરી વિજય વિશે નહોતો. તેઓ તેમના લોકોનું મનોબળ જાળવી રાખવાનું મહત્વ સમજતા હતા. તેમને કલાને આશ્રય આપવાનું અને મરાઠી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું. આ સાંસ્કૃતિક પ્રતિકાર લશ્કરી પ્રતિકાર જેટલો જ મહત્વપૂર્ણ હતો. યોધા રાજાનો વારસો. છત્રપતિ સંભાજી મહારાજનું શાસન દુઃખદ રીતે સમાપ્ત થયું જ્યારે તેમને 1689માં મુઘલો દ્વારા પકડવામાં આવ્યા અને ફાંસી આપવામાં આવી. તેમનું મૃત્યુ મરાઠા સામ્રાજ્ય માટે એક મોટી ખોટ હતી. તેમ છતાં તેમનો શૌર્ય અને પ્રતિકારનો વારસો જીવંત રહ્યો. સંભાજી મહારાજનું બલિદાન મરાઠાઓ માટે એકત્રીકરણનો નારો બની ગયો. તેમના ભાભા રાજારામ મહારાજે મુઘલો સામે લડાઈ ચાલુ રાખી. આખરે તે સંભાજી મહારાજનો અડગ પ્રતિકાર હતો જેને મુઘલો પર મરાઠા વિજયનો પાયો નાખ્યો. સંભાજી મહારાજ ફક્ત યોદ્ધા રાજા જ નહોતા, તેઓ કલાના આશ્રયદાતા અને ધાર્મિક હિન્દુ પણ હતા. તેમણે મુઘલો દ્વારા નાશ પામેલા ખાના મંદિરોનું પુનઃસ્થાપન કર્યું. તેમણે મરાઠી સાહિત્યમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું. તેમનું શાસન મરાઠા લોકોની ટકાઉ ભાવનાનું પ્રમાણ હતું. તેમણે દર્શાવ્યું કે ભારે મુશ્કેલીઓનો સામનો કરવા છતાં હિંમત અને દિદ્ધતા બળબર થઈ શકે છે. છત્રપતિ સંભાજી મહારાજ આજે પણ પ્રેરણા સ્ત્રોત છે, મરાઠા ગબરા અને સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છે.